કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરમાં આવેલ પૂરના લીધે શહેરના નાગરિકોને પડેલ તકલીફો બાબતે શહેરનું તંત્ર અને શાસક પાર્ટીના હોદ્દેદારો નિષ્ફળ નીવડ્યા છે। તે બાબતે આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સાથે તેઓ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ત્યાંના વેપારીઓ અને શહેરીજનોને મળી તેમની પડેલી આપદા માટે શહેરના હોદ્દેદારોના રાજીનામાની માંગ સાથે સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો તેમજ વેપારીઓની સહીઓ લઈ તે આવેદન કલેક્ટર તેમજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને શહેરમાં થયેલ ગેરવહીવટના કારણે આવેલ માનવ સર્જિત પૂરના લીધે જે શહેરીજનોને તકલીફ વેઠવી પડી તે અંગે શહેરની કોર્પોરેશનને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરાશે। ભ્રષ્ટાચારીઓને સજા કરો, સજા કરો, સજા કરો, ભ્રષ્ટાચારીઓને સજા કરો, સજા કરો, સજા કરો, પૂર પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો। लाइव टेलीकास्ट बार नहीं बताता तो विश्वामित्रनी अंदर जे मगरो छे ए मगरो आ मगर भी नुकसान छे के नहीं खबर नहीं पर अहींया कॉर्पोरेशन में सत्ताना जे मगरो बैठा छे एना आ वडोदरा शहर में जे पूर आयु वडोदरानी प्रजा जे पानी में डूबी आ लोकोनो अणघड़ वहीवट कॉर्पोरेशन में बेसीने शुं काम करवानुं भाजपना कॉर्पोरेटरो एसी केबिन में बेसे આવી જે મીટિંગ था મહિનામાં સભા એમાં શું કરે મીટિંગ ઈટિંગ અને ચીટિંગ અને આ ધંધો કર્યો છે એટલે વડોદરાની આવી હાલત છે। એટલા માટે વડોદરાની આવી દુર્દશા છે। 30 વર્ષથી શાસનમાં સત્તામાં છે તો એમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું આયોજન નહીં કે વડોદરાની પ્રજાને પૂરમાંથી કેવી રીતે બચાવીએ। અમે વિરોધ પક્ષ તરીકે આજે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તા ભેગા થયા છે। અમે સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે। અમે આજે અહીંયા બહેનો પોસ્ટર સાથે દેખાવાનો કાર્યક્રમ કર્યો છે। અમે આજે સત્તા પર છે જાડી ગામના લોકો એમના આંખ ખોલવાનો પ્રયત્ન કરીએ કે જાગો, આ વડોદરાની પ્રજાએ ભાજપના નેતાઓને ખોબે ખોબરીને વોટ આપ્યા પણ તમે પ્રજાના પડખે ના ગયા। 3 દિવસ સુધી મારી માતાઓ બહેનો પાણી વગર રહી, પીવાનું પાણી ના મળે, વરસાદના ગટરના પાણી પહોંચી ગયા પણ પીવાનું પાણી ના પહોંચ્યું, જમવાની વ્યવસ્થા ના પહોંચી। જે પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે એને વેરાનું વળતર નથી આપી શકતા। એ ભાજપની સામે આજે કોંગ્રેસ પક્ષ મોરચો લઈને આવ્યું છે। આ આંદોલન લાંબુ ચાલશે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, એમના ધારાસભ્યોને, એમના સાંસદને આ વડોદરાની પ્રજા કોઈ દિવસ માફ નહીં કરે। વિરોધ પ્રદર્શન નથી, વેદના પડી પ્રદર્શન છે। લોકોને જે વેદના પડી 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા, પહેલા માળ પર બેસી રહ્યા, ઝોપડપટ્ટી મધ્યમ વર્ગના પુરુષ ખાવાનું સામાન તક જતું રહ્યું, એવા સંજોગોની અંદર લાઇટો કાપી નાખે, લોકોને જમવાનું ના મળે, દૂધ ના મળે, ખાવાનું ના મળે, આ તમામ બાબતો અને લોકોની સાથે દાદાગીરી કરે પાછા અને ખેસ પહેરીને લોકોની વચ્ચે પડે તો શું તમે એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા કે લોકોની વેદનાઓને ગોચી કરતા હતા? વરસાદ પતી ગયા પછી કીટો આપવા જાય છે, વરસાદ આપ્યા પછી દૂધની વાતો કરે છે। અલા બાપા, જે રીતે લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એની ભરપાઈ કરો। પહેલા એક વખત ની 2 વખત બધી જમીનો મારે તુડાવને વેચી અને આ પૂરની પરિસ્થિતિનું સર્જન જે તમે કર્યું છે એ જેટલી જમીનો એન્ક્રોચમેન્ટ છે વિશ્વામિત્રી પર એ તોડો, બધા મકાનો જેટલા રૂપારેલ કાર્ડ, બુકી કાર્ડ ને મચી હતા એ તોડો અને નાગરિકોને જે સરસૈયાઓ ગાયકવાડની નગરી હતી એ પ્રમાણે નગરી આપો। આ વડોદરામાં ભૂવા પડતા હોય, લોકો પડી જતા હોય, લોકો મરતા હોય, આ પ્રમાણે જે પરિસ્થિતિ લાવી છે એ સર્જન જે લોકોની વેદના છે વેદના રજૂ કરવા માટે અહીંયા ભેગા થયા છે।